રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સની 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું, જેમાં અનેક શ્રેષ્ઠ વ્યક્તિઓ સહિત અમદાવાદના પત્રકારોનું કરાયું સન્માન. રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં સાંજે 7 વાગે ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 30થી વધારે કંપનીઓ અને સમાજમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી કરનારનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને ધુરંધર ફેમ રાકેશ બેદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દર્શના બારોટ, મયુર ચૌહાણ, સંદીપ સોની, દર્પણ કેવડિયા જેવા વિશેષ અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં નિસ્વાર્થ બની લોકો માટે વિશિષ્ટ સેવા પ્રદાન કરતા અને અનેક વિવિધ ક્ષેત્રમાં કાર્યરત લોકો, ઉદ્યોગ સાહસિકો, મોડેલ, પત્રકારો, સેવાકીય સંસ્થાઓ, ઉત્પાદકો, ઇન્ફ્લુએન્સર્સ અને અન્ય લોકોને તેમની પ્રતિભા અને કાર્ય માટે સન્માનિત કરાયા હતા. તો આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યૂઝના માલિક અને તંત્રી મયુરભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા, જેઓને સન્માનિત કરાયા હતા. ઉપરાંત અમદાવાદથી ઉપસ્થિત રહેલા એબીએનએસ ન્યૂઝ એજન્સીના સીઈઓ સંજીવ કુમાર રાજપૂત, મોડર્ન કર્ણાવતી દૈનિકના તંત્રી ધવલ સોની, સમાચાર ગુજરાતના વિરલ દરજી, વી ન્યૂઝ ગુજરાતના પ્રિયાંશુ પટેલ અને અન્ય ઉપસ્થિત પત્રકારોનું સન્માન અભિનેતા રાકેશ બેદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ શોના સંચાલક યશેશ શાહ, અભિનેતા રાકેશ બેદી અને પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓ દ્વારા પોતાની प्रतिक्रियाओं આપવામાં આવી હતી. बहुत अच्छा लगा. ये ग्रोथ अवार्ड के लिए मैं पहली बार आ चुका हूँ. इनका 10th एडिशन है आज, तो मैं 2-3 बार आ चुका हूँ इनके साथ. इनके लिए पहले अहमदाबाद में भी एक बार आया था. और ये हमेशा गुजरात के जो अच्छे अच्छे एंटरप्रेन्योर हैं, स्टार्टअप के जो लोग हैं, उनको ये चुन कर लाते हैं और उनको यहाँ पर नवाजते हैं, शाबाशी देते हैं. उनको अच्छा लगता है मेरे को कि और मौका मिला मेरे यहाँ पर आने का. या शेष शाह जो हैं वो इसको ऑर्गेनाइज करते हैं और बहुत अच्छे तरीके से होता है. एंड जितने भी लोग जिनको अवार्ड मिला सबको बहुत बहुत बधाई. बहुत अच्छा अनुभव. आपने देखी नंबर 1, दूसरे की वेट कीजिए, देखिए आप. હું અમિત સોમાભાઈ લિંબાચિયા, સ્વર્ગ કમ્યુનિટી કેર સંસ્થાનો સંચાલક અને સ્થાપક. આજે ગ્રોથ અવોર્ડ્સ દ્વારા સ્વર્ગ કમ્યુનિટી કેર રાજકોટ બ્રાન્ચને એક મોસ્ટ ટ્રસ્ટેડ સિનિયર કેર હોમ જે રાજકોટની અંદર છે એના માટેનો એક અવોર્ડ આપવામાં આવ્યો છે. તો આજે અમારા સ્વર્ગ કમ્યુનિટી કેર રાજકોટ તરફથી હું અમિત સોમાભાઈ લિંબાચિયા અને અમારા બ્રાન્ચ મેનેજર ડૉક્ટર તુલસી રૂપાલિયા, જે અહીંયા આગળના ઉપસ્થિતિમાં એમને આજે અવોર્ડ રિસીવ થયો છે. અને આ એવોર્ડ વિશે એટલું જ કહેવા માંગુ છું કે આ એવોર્ડ જે ઘણા પ્રખ્યાત, જે રાકેશ બેદી કરીને જે એક્ટર છે કે જે ધુરંધરના ઘણા પ્રખ્યાત એક્ટર છે, જેના તરફથી અમને લોકોને આજે આ મોસ્ટ ટ્રસ્ટેડ સિનિયર કેર હોમ ઇન રાજકોટનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આવતા સમયમાં તમારા તરફથી કેવું યોગદાન રહેશે તો જેથી કરીને તમે આગળ વધી શકો અને તમને કાર્ય કરી શકો? સ્વર્ગ કમ્યુનિટી કેર બેઝિકલી જે ઘણા પથારીવશ વ્યક્તિઓ હોય છે, જેને મેડિકલી કેર કાં તો ફિઝિકલી કેર કાં તો મેન્ટલ કેરની જરૂર પડતી હોય છે, એવા લોકો માટેનું કેર હોમ વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત આ 4 મેઇન સિટીઝમાં કાર્યરત છે છેલ્લા 2012થી. તો આ એવોર્ડ મળ્યા પછી અમને લોકોને એક પ્રોત્સાહન મળ્યું છે, કેમ કે રાજકોટ શહેરમાં અમે લોકો 2021થી આ સંસ્થાને રન કરી રહ્યા છે. તો આ એવોર્ડ મળ્યા પછી અમને લોકોને એક કોન્ફિડન્સ, એક પ્રોત્સાહન મળ્યું છે કે આગળ અમે લોકો આવા નવા કામ ઘણા પથારીવશ વ્યક્તિઓ માટે કરતા રહીએ અને સમાજને યોગદાન આપતા રહીએ. યશેશ શાહ, આઈ એમ ધ ડાયરેક્ટર ઓફ ગ્રોથ એવોર્ડ્સ. ગ્રોથ એવોર્ડ્સ અમે જે એન્ટરપ્રિન્યોર્સ છે, જે એમના ફિલ્ડમાં સારું કામ કરે છે એને ફેલિસિટેટ કરવા માટે કરીએ છીએ. આજે અમારો રાજકોટમાં 10th એડિશન છે ગ્રોથ એવોર્ડ્સનું, અને આમાં 30+ બ્રાન્ડ્સે નોમિનેશન કર્યું છે. નોમિનેશનની વાત કરું તો અમારી જોડે ફૂડ, એજ્યુકેશન, પછી હેલ્થ, પછી આઈટી, એવી ઘણી બધી કેટેગરીઝમાં નોમિનેશન છે. ઇવન સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એસ્ટ્રોલોજી સર્વિસીસ, પછી પેટ કેર સર્વિસીસ, પછી અમુક ટ્રસ્ટ છે, અમુક એક્ટર્સ છે, મોડલ્સ છે અપકમિંગ, એ બધાએ નોમિનેશન કર્યું છે. આજે રાજકોટમાં શ્રી રાકેશ બેદી આવ્યા છે એઝ અ ચીફ ગેસ્ટ, જેમને આપણે સૌએ ધુરંધરમાં હાલમાં જ નિહાળ્યા છે, અને ધુરંધર 2 ફોર્ચ્યુનેટલી 19 તારીખે જ રિલીઝ થઈ રહ્યું છે. તો એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેમ મેં કહ્યું કે 30+ બ્રાન્ડ્સે નોમિનેટ કર્યું છે, તો 30 લોકોને અમે એવોર્ડ આજે આપ્યા છે. અને ભવિષ્યમાં 31 માર્ચે, એટલે 29, 30, 31 અમે જીએમડીસી અમદાવાદમાં એક્ઝિબિશન કરી રહ્યા છે પ્રોપર્ટી ઇન્ટિરિયર એક્સટિરિયરનું. એમાં 2nd ડે સ્પીકર સમિટ છે અને 3જા દિવસે એવોર્ડ શો છે. એ અમારું 11th એડિશન.
એવોર્ડ્સ અમે જે લોકો સારું કામ કરી રહ્યા છે પોતાની ફિલ્ડમાં એ લોકોને એક મોટિવેશન મળે, એક પ્રોત્સાહન મળે, એના માટે અમે એમને ફેલિસિટેટ કરીએ છીએ. બીજું, અમે પર કેટેગરી એક જ એવોર્ડ આપીએ છીએ. એટલે જે લોકો ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે એમની ફિલ્ડમાં, એમાં અમુક સ્ટાર્ટઅપ્સ બી છે. એવું નથી કે બધા એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે. અમુક સ્ટાર્ટઅપ્સ છે, અમુક ઇમર્જિંગ બ્રાન્ડ છે, એ બધાએ બી આમાં નોમિનેશન કર્યું છે અને એ બધાને આપણે નવાજ્યા છે એવોર્ડ. આજે જે એવોર્ડ મળ્યો છે એમાં સૌથી પહેલા તો હું મારો પરિચય આપતા. હું સોનલ ડાંગરિયા, કે જેની શરૂઆત મેં સમાજ સેવા કેન્દ્રથી કરી અને તમામ સોશિયલ કામો મેં કર્યા છે ઓલ ઓવર ગુજરાતમાં, કે ખરેખર ક્યાં જરૂરિયાત છે, જ્યાં બી જરૂરિયાત હોય છે ત્યાં પહોંચવાનું કામ કરેલું છે. અને જે કામ કોઈ ન કરતું હોય એવા કામો સુધી પહોંચવાનો પ્રયાસ બી કરેલો છે. સમાજ સેવા કેન્દ્રની સાથે સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ અને એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનમાં હું નેશનલ સંયોજક છું, કે જેમાં ઘરેલું અત્યારે પારિવારિક મનમોટાવો જે થતા હોય અને ઘરેલું હિંસાના જે કેસો હોય એને એવા 1700થી વધુ કેસો મેં શોર્ટ આઉટ કર્યા છે. એ ઉપરાંત પોલીસ સમન્વયમાં હું રાજકોટ જામનગર પ્રેસિડેન્ટ છું અને ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં હું રાષ્ટ્રીય સચિવ છું, કે જેનું અત્યારે મારે વર્કઆઉટ ચાલે છે. આવા બધા જ કાર્યો સાથે સંકળાયેલ છું અને ઓલ ઓવર ગુજરાતની સાથે સાથે દિલ્હી સુધી મારા કામો ચાલતા હોય છે. અને મારો હર હંમેશા પ્રયાસ એવો હોય છે કે લોકો સુધી પહોંચું અને લોકોને જ્યાં બી જરૂરિયાત છે ત્યાં હું મારા થકી જેટલો બી પ્રયાસ બનતો હોય તેટલો પ્રયાસ કરતી હોઉં છું. સમાજ સેવાના કાર્યો કોરોના દરમિયાન ખૂબ કરેલા છે, લોકો સુધી પહોંચી છું, ઘણા બધા લોકોને સપોર્ટ બી કરેલો છે. એટલે જ્યાં બી લોકો અટકે છે, જાણે કે પોલીસ સમન્વયથી લઈ, પોલીસ ખાતાથી લઈ અને સેવાકીય કાર્યમાં અનેક એવા વૃદ્ધાશ્રમોથી માંડી અને જ્યાં બી લોકો અટકે છે ત્યાં મને કોલ આવે છે. પછી નાના બાળકો હોય, હોસ્પિટલનું કામ હોય કે ઘરેલું હિંસાના કેસ હોય, ત્યાં હું શોર્ટ આઉટ કરું છું અને મારો પૂરતો પ્રયાસ હોય છે ત્યાં પહોંચવાનો, કે મારા થકી જેટલી બી જરૂરિયાત પડે એ હું પૂરી કરી શકું.